એક યુવા સંગઠનમાં મારે બોલવાનું હતું વ્યસન ઉપર, અને મેં મારું પ્રવચન કર્યું. આ લોકોની મોટી તકલીફ એ છે, પણ એ ખાનદાની છે કે એ વખતે આપણને કશું નથી કહેતા અને સાંભળી લે છે આપણી વાત. એટલા સંસ્કાર અને સંસ્કૃતિ હજી બચ્યા છે. પણ એ પત્યા પછી એક જે એમના પ્રમુખ હતા એણે મને કહ્યું કે સાહેબ, પાન ખાશો? મેં કીધું ના. સોપારી? નહીં. ગુટકા? મેં નહીં. સિગરેટ? મેં નહીં. તો પછી દારૂ? મેં કીધું નહીં. તો પછી જીવો છો શું કામ? યુવા સંગઠનના પ્રમુખ મને કહી રહ્યા છે કે તો પછી જીવો છો શું કામ? જો તમે આ બધું નથી કરતા તો તમે જીવો છો શું કામ? અને મને એટલું બધું મને બિલકુલ એવું ના લાગ્યું આમાં મારું ઇન્સલ્ટ થયું છે. એમને ભલે એવું લાગ્યું હોય, પણ મને એવું લાગ્યું કે મારું સન્માન થયું છે. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારના 1 કિલોમીટરમાં 80 પાનના ગલ્લા છે, અને એમાંથી 45માં ચરસ ગાંજા અફીણની સિગારેટ વેચાય છે. એક સિગારેટના 60 રૂપિયા, અને એ સવારે 6 વાગે વેચવાનું શરૂ કરે છે ને 8 વાગ્યા સુધીમાં વેચાઈ જાય છે. હું તમને અમદાવાદની વાત કરી રહ્યો છું. અને એ વિસ્તાર એ કુલ 5 કિલોમીટરના વિસ્તારનો છે, અને એની અંદર 15 દેશી દારૂના અડ્ડા અને 7 ઇંગ્લિશ દારૂના અડ્ડા છે. અને ત્યાં જ જબરજસ્ત એટલું મોટું જુગારખાનું 24 કલાક ચાલે છે. અને એ લોકો આનું ગૌરવ લે છે. હું અહીંયા પોલીસનો વાંક કે સરકારનો વાંક કાઢવા જ નથી માંગતો. તમારે પાન મસાલા ખાવા છે, તમારે ચરસ ગાંજાની સિગરેટ પીવી છે, તમારે દારૂ પીવો છે, તમારે જુગાર રમવો છે, નહીં તમે જાઓ છો. કોઈ તમને ફોર્સ નથી કરતું, કોઈ દબાણ નથી કરતું. અને હું અમદાવાદની આ વાત કરું છું, એ સમગ્ર ગુજરાતમાં છે, ના ભારતમાં હશે, પણ આપણે આ નકલ કરી છે. હું અમેરિકામાં જોઈ રહ્યો છું, દરેક જણ આ કરે છે અને આ ગૌરવ છે એ લોકોને, એમનું અભિમાન છે. અને બધું કાયદેસર છે, સરકાર કશું નથી બોલતી, અને દરેક દરને આનંદ પણ છે ને ગૌરવ બી છે. હા, અને આપણે એને સ્વીકારી રહ્યા છે. તમે તમારું શરીર તો બરબાદ કરશો જ. મારી સ્કૂલ ની બહારના પાનના ગલ્લા ઉપર સવારે 6:30 વાગે સ્કૂલના જ વિદ્યાર્થીઓ ચરસની સિગરેટ પીતા, અને રિસેસમાં પટાવાઓ જઈને પાછો લઈ આવે, કેમ કે 3-4 કલાક નીકળી ગયા, પાછા પીતા સંતાઈને સંડાસ બાથરૂમમાં જઈને. 15, 16, 17 વર્ષની ઉંમરમાં સાદી સિગરેટ નહીં, એ તો જોઈએ. અને હવે નાનકડી એમ પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ થયા કે આવી સાદી કંઈ પણ ઘટના બની,
તો પાર્ટી. અને પાર્ટી હવે માત્ર દારૂની થાય છે. સ્કૂલ લેવલની જ વાત કરું છું, કોલેજની તો વાત કરવા જેવી રહી નથી. તમે વિચાર કરો કે કેટલો બધું ચરસ, ગાંજા, અફીણ દિવસે પીવાય છે. એક નાના વિસ્તારની વાત કરું છું, 5 કિલોમીટરના વિસ્તારની. કેટલો બધો દારૂ પીવાય છે, કેટલો જુગાર રમાય છે. આ પૈસા તમે કમાઈને વાપરો છો કે તમારા મા બાપને વાપરો છો, એ સવાલ નથી, પણ એ વેડફાય છે. એ તમાકુ પણ તમને બરબાદ કરે છે, દારૂ પણ બરબાદ કરે છે, અને જુગાર પણ બરબાદ કરે છે. હવે તમારી મરજી. શરીર તો ખતમ થવાનું જ છે, એ તો થવાનું જ છે. કેમ કે આ બધી વસ્તુ કે શરીરને મજબૂત નહીં કરે, અંદરથી ખોખલું કરી કાઢશે. પણ જીવે છે ને લોકો દલીલ વગર. આખું કાઠિયાવાડનું સંસ્કૃતિ માવા ઉપર છે, આખું કાઠિયાવાડ. એવો માણસ જ નહીં મળે તમને કે જે માવો એટલે મસાલો હાથમાં જોઈને ખાવાનું ખાતો ન હોય. ડિપેન્ડ્સ છે. એ પૈસા તમે તમારી પાછળ વાપર્યા હોત, તમારા મોજ શોખમાં, તમારા કપડામાં, તમારા બાળક પાછળ, તમારી પત્ની પાછળ, તમારા મા બાપ પાછળ, તો. મારો એક મિત્ર હતો, એને મેં મારે વાત નીકળી ત્યારે એને મને કીધેલું. મેં આ વાત એમની જોડે 64 વર્ષનો હું હતો ત્યારે, એ પણ એટલા જ વર્ષના હતા. ત્યારે એમની સાથે વાત કરી ત્યારે મેં પૂછ્યું કે આવી સ્થિતિ છે તો તમને તકલીફ નથી પડતી, શરમ નથી આવતી? તો એમણે કીધું શરમાવાનું શું વળી કઈ. હું 16 વર્ષનો હતો ત્યારે મેં દારૂ શરૂ કર્યો હતો. આજે 64 વર્ષ થયા. એક માણસ જિંદગીમાં કેટલા પૈસા કમાઈ શકે? મેં કીધું કમાઈ શકે. કરેક્ટ. મેં મારું ટોટલ મૂક્યું ને 64 વર્ષનું, તો હું 86 લાખ રૂપિયાનો દારૂ પી ગયો છું. મારી પાસે ઘર નથી. હા, રોજ 100 રૂપિયાનું શોધી કાઢો તો દારૂ પીવાય, 50 રૂપિયાનું પીવાય. એ તમે જ્યારે 50 વર્ષ પૂરા કરો ને એનું ટોટલ મૂકો ને, તો હા, આવું હજારોની લાખોનું જ થાય. શરીર બરબાદ થયું નહીં, તમે આટલા પૈસા ગુમાયા, અને તમારી આ મૂર્ખામી તમારા કુટુંબે ભોગવવાની. તમે 100 રૂપિયાનું શાક નથી લઈ જવાના, 100 રૂપિયાની દ્રાક્ષ નથી લઈ જવાના તમારા બાળક માટે, અને તમે 100 રૂપિયાનો દારૂ પી જવાના છો. તો તમારી પત્નીને, તમારી માતાને, પિતાને, બાળકને તમે લૂંટ્યા કે ના લૂંટ્યા? યુ આર ક્રિમિનલ. એ લોકોના હકના પૈસા તમે વાપરી કાઢો છો, અને એમાં ખાલી તમને મજા આવે છે. તમે સિગરેટ પીવો છો ને સ્ટાઇલ મારો છો, ધુમાડો અંદર લો છો ને બહાર ફેંકો છો. આ તો મૂર્ખામી છે કે જે ધુમાડો અંદર જાય છે, શરીર બી ખતમ કરે છે, અને બહાર એને અંદર લઈ જવા માટે પૈસા આપવા પડે છે. બંને મૂર્ખામી. અને એનું તમે ગૌરવ અનુભવ છો આત્મ સિગરેટની. તમારે નક્કી કરવાનું છે. જિંદગી તમારી છે. વ્યસન મુક્ત જીવવું છે કે વ્યસન યુક્ત જીવવું છે? કે પછી વ્યસન બિલકુલ ના હોય તો પૂછનારા છે સમાજમાં કે કશું નથી કરતા તો શું કામ જીવો છો?